અલા ચમ આવતો રહ્યો તો આવતો જ રહું તાન. ચમ અને પીર્યું ના ના, 2 પાળીઓ બાકી રાખી. 2 પાળે બાકી છે તાણ. ઓય ભત્રીજા મિલીને આવ્યો. ભત્રીજા મેલીને આવ્યો છે ને? ઓય, તો વાંધો નહીં, વાર છે તો ભત્રીજો. તમે શું કરતા હતા? હું આ થોડું ઘરમાં થોડું હરખું કરતો હતો અને પછી આવીને બહાર બેઠો. કોઈ કર્યું એવું લાગતું નહીં. કર્યું અંદર બધું કર્યું ને? ઓવો હોય લે. હા બરાબર. કપામાં પાણી તો પી રહેવા આવ્યું છે. પીરાય હા. હા તો. કપા તો થયો ને, તમે જુઓ તો ના ના ખરેખર હે આ વખત તો જેટલું દેવું હોય બધું જ પૂરું. શું વાત છે? અને પોણી વાળા છે તો હેરાન નહીં કરતો ને પણ? ના ના, નહીં કરતું યાર. એ આવો મહેમાન. હા, કોણ છે મહેમાન? હા મહેમાન કોઈ બહાર ના લાગે છે. હા હા હા. ક્યાં ગામના છો? અલ્યા પ્રભુ સાતો અમે તમારા બાજુના જ છો. ખુરશી લાવો, લો મહેમાન. અલા લાવ. લાવ ખુરશી લાવ. બેહો બેહો. હા સાફ કરી આલું. ના સાચ હા બીજું કોમ છે હેડ્યા હતા? આમ જાતો તો પ્રભુ થોડું કામ હતું તો આગળ જરો છો. પાણી પાણી પીસ્યો. લાવ થોડું પીઓ. આમ હેડ્યા હતા મેં કીધું મહેમાન જાય છે બૂમ પાડવા દો. હા હા કઈ બાજુના છો મહેમાન? અમે પ્રભુ બનાસકાંઠા બાજુના જ છો. એવું એમ? ઓએ બરાબર. તમારે ચમ મજા? મજા છે અમારે તો. હા વરા પાણી બરાબર પણ સારું છે. આમ ચમડા હેડે. એ આગળ જાવ છે. એવું એમ? હા. એટલે આમ કેટલે જવું? એ પ્રભુ ઠીક જાવ છે હવે. એટલે પીર્યું હા, પીરી. પીર્યું બોર બંધ કરાયો એમ ને? હા તો પાવડ મિલા મહેમાન આવ્યા છે. ખાવાનું બધું એમને એમ પડ્યું અને બાર મહેમાન આવ્યા એમ કાધું નહીં, કેવું લાગે? કાકા હેડો, હું તો પોણી વાળીને આવ્યો, મને તો ભૂખ લાગી હતી, ખાવું હેડો તમે ખાવા. બટે માર તો આજ 11 છે હા અને તાર કાકા ને ના મહેમાન ને લઈ જા. હેડો કાકા. ના ના, મારે તો આજે સોમવાર છે, હું તો એક જ ટાણું કરવા મહેમાન ના લઈ જા. મહેમાન ના કહો તમે. બસ બેઠા હવે તું જમી લે. બસ ના ના, મહેમાન થોડું ખાઈ રહ્યો ને પડું. ના ના પ્રભુ હું આગળ નાસ્તો કરી અરે આવ્યો. યાર, અમારા બનાસકાંઠાના તમે છો અને અમારે ઘેર આવીને ના જમો યાર બને. ના ના એવું કઈ નથી બાપુ. બનાસકાંઠા શાસન સહન તમારા ઘરે ના જમવાનું એવું કશું નથી બાપુ. અને ખાવાના ટાઈમે તમે ના હા, પાડો યાર. એ વાત સાચી છે પણ તમે જમી લો એમ. ના ના, થોડું જમી લ્યો, જમી લ્યો. થોડું ખાઈ લેજો હાલો. ના ના બાપુ મને કોળિયો નહીં ઉતરે તમે. અરે બોડું ચમ આમ કરો છો યાર. હા ચમ ઢીલા પડો છો. બરોબર મોટી ઢીલો પડ્યો એ ઠીક પડ્યો છે. અને તમે જમી લો. ના ના, તમે ના જમો ને તો અમારા ભત્રીજાની શોગન છે. હવે તમે શોગન આલી છે ને બાપુ હા એટલે તમને વાત કહું છું અને આ વાત કહું એટલે મને એવું લાગે છે કે મારી હાથોડ હું હાથે કરીને ઉગાડી કરું છું. પણ એ આ કદાચ છે ને બાપ લુગડું ફાટ્યું હોય ને હા. તો એને થીગડું હતું પણ મારે તો હાફ ફાટ્યું છે. જેમ થીગડું હતું કહો ઢીલા ચમ પડો છો મહેમાન? એ ઢીલો પડું છું. તમે આપણો તમે કાકા કીધું ને કે મારે 11 જ છે અને હું એક ટાણું કરું છું. બરોબર છે ભાઈ, હવને હવની નીત નિભાવવી પડે. બરાબર. તમે જેમ સોમવાર છે અને તમે સોમવારે એક ટાણું કરો છો ઓહો ઓહો. એમ બાપા મારે 31 તારીખ છે ને હું તો 31 તારીખે નકરોડા ઉપા કરું. 31 તારીખ? ઓએ નકરોડા ઉપા કરું છું મારે તો. 31 તારીખ એટલે શું? આમ ઢીલા ના થઈ જશો, રોશો નહીં. પણ એવું તો શું થયું છે 31 તારીખે તમારે નકરડા કરવા પડે છે? અને તમે અમારો અગણે આવીને જો એનું કોઈ કારણ? ભાઈ મારે 31 તારીખે ભૂકંપ આવ્યો તો કાં તો હાસુ બાપુ મારે જે બળ્યું 31 તારીખે. એ મહેમાન રોશો ને એવું મહેમાન અમારે ઘેર રોતા યાર, તમે ચો આવું કહો? હા ચો પણ હારા હું શું લાગો. કરું બાપા. આ 31 તારીખ છે ને એ તારીખ મારા જીવનનો બાપુ ગોજારો દાડો છે. આજ હું 31 તારીખ યાદ કરું છું ને એ મહેમાન રોશો ને મહેમાન. મને મારો ભૂતકાળ યાદ આવે બાપા.
એ મને મારી ચૂક સાહેબ. અરે બોર્ડ ઉપર રોશો તો ને, રોશો ને, રોશો. રોશો ને ગાડીની વાત કરો તમે એમનો. વાત શું કરું કે જેને બાપુ 31 તારીખના મોર મારે જે હતો ને એ તમને વાત કરું તો તમે માનશો ને કે આ કાકો આ પરુણો આવો બેઠો છે ને આને ઘરે આવે છે. બરાબર. હા નકે જેને ઘરે પિંડમાં જેને પાણી ઘણા અને ભર્યા હતા ભંડાર, પણ બાપુ આ થડકે પણ સલકે ને કાં તો દરિયો કાં દાતાર. દરિયો હોય બાપુ કોઈ દાડો સલકાય ને, એમાં પાણી ઓછા ને શું થાય પણ કોઈ દાડો સલકાય ને. પણ એમ ઢીલા જેનો દાતારી હોય ને દાતારી દાતાર કોઈ દાડો સલકાય ને. પણ આજ તમે મને હમ આલ્યા છે અને વાત કરી એટલે હું તમને મારા થોડા ભૂતકાળની વાત કરું છું બાપુ. હે બરાબર. એ મને આજ મને મારો ભૂતકાળ યાદ આવે. પણ ઢીલા ના પડજો, ઢીલા ના પડજો. હા મારી વાત કરું તમને નહીં, એ ફટાફટ જજે પોણીના કાકાનું ફટાફટ પોણી લાવજે. બાબા મોઢું બુઢું ધોઈ દો. એવું તો કાકા તમારી વાતમાં હતી, આટલું બધું રોવું પડ્યું તમે. તમારી વાત જોઈને તો અમને દુઃખ થાય છે કે ભાઈ કાંઈક તમારી વાતમાં તમારા અંતરની વાત તમે કહેતા નથી. મને રૂંગું આવે ને એવું બા થઈ ગયું હતું. બોલો કાકા. મને માંડીને બાપુ વાત કરો મારી તો બાપુ આ તો તાર મને ભગવાને ઘણું આલેલું હતું. અને મોએ બાપુ એક દાડો 5 માણા મારે આંગણે જમતા પછી ઉઠતા, કોઈ ગરીબને ટેકો કરવો હતો મોએ કરી કહેતો. ઘણા ભૈયાની બાપુ જાનુય મેં જોડાઈ છે, ઘણી બેન દીકરીઓના બાપુ કરિયાવરણે પૂર્યા છે. પણ આજ મારી પરિસ્થિતિ ઘણી કાઠી છે ને તમને માંડીને મારા દલની વાત કરું બાપુ. કરો બોલીને કરો વાત. તારે તમે હઠ લીધી છે બાપુ 31 તારીખની તો સાંભળો. મારે બાપ ભગવાનના આલન 2 છોકરા હતા, બરાબર. પણ કોઈ મારા કર્મમાં બાપુ કઠણાઈ છે, કોઈ મારાથી ખોટા કર્મ થયા છે. તે મારા છોકરા કોક ભૈયાના વાદે સડ્યા, મિત્રના વાદે સડ્યા અને મારા છોકરાને બાપુ મારા સંસ્કાર ના લાગ્યા પણ એમની શિખામણ લાગી અને મારા છોકરા એમની શિખામણે સડ્યા. તારની બાપુ તમને વાત કરું. એટલે વિરજીભાઈ હા ભાઈ, કેટલા છો? હા રહ્યો ઘરે. એટલે ઘરમાં હું કરો રહો? અરે આ બેઠો તો. હા ઓહો દશા. આવું હા ભાઈ. એટલે આમ બોલાતા ભાઈ મોટા ભાઈની ખબર કાઢીને આવતો રહું. અને અવારનવાર કાઢતો રહેશે સારું છે ભયા કે. હા ખબર તો કાઢી જ પણ કહો. મોટા ભાઈની ખબર કાઢવા આવી પડે કે નહીં? તમે તો આવતા નહીં, નાના ભાઈની ખબર કાઢવા અને એટલે. આ કામમાં છોકરાના હા આ કામમાં ને કામમાં ભયા કઈ નીકળાતું નથી. હા. હું બોલાતા ભાઈ મોટા ભાઈની ખબર કાઢીને આવતો રહું. હા 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 હાલ 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 કે કરી દે. રામ રામ. પૂરી જરૂર પડી હતી તમારી. બેસ જરૂર તો ભલે પણ બેસ. જમ છે કે છોકરા બહુ છોકરાને બધે છોકરાને બધે તો ઠીક છે પણ થોડી તકલીફ છે તમારે. બોલ શું તકલીફ છે બોલ. દવાખાનું આવી ગયું, પૈસાની જરૂર હતી, બધી જગ્યાએ જઈને આવ્યા પણ બધે કોઈ આ ના કર્યું. મેં કીધું હવે વિરજી કાકા કને જવા દે, કોઈ કરતો મેળ પડી જાય. લાલા મેં તને પહેલું કીધું છે ને આજે કહું છું કે વિરજી કાકો બેઠા છે ને તો સુધી તો ભરભું હશે તો સુધી ના નહીં પાડું. હે આ ભગવાને આલ્યું કોઈ તમારા ફોનના પ્રતાપે આલ્યું હોય છે, જેના ફોનના પ્રતાપે આપી ખાવ તેને ખબર છે. કેટલા જોતા હતા? 10,000 જેવા જરૂર છે હાલ તો. બરોબર. બસ જરૂર પડશે તો કહીશ તમે. હા લઈ જા દે છે. કારણ કે કેટલી જગ્યા ફરીને આવ્યા પણ બધા આજનો ને કાલનો હા. વાયદો કરે મારે દવાખાને જરૂર છે. બરોબર નકર વળી ના આવત મારે દવા. લે. અને ચિંતા કઈ કરતો ને તો તાર મળે તાર પાસે હાલજે. હા, હા, અને તમારો બીજા ખૂબ ખૂટે ને આભાર. તારું ઘરે જ છે સમજી લઈ જાતી. એટલે તમારા કને આવ્યા. નકર ભાઈ, આવત નહીં, નકર હા. ગામમાં કેટલી જગ્યા ભાઈ ફરી આવ્યા. છોકરાને દવા બવા કરાવો બરોબર. હા. તાર કાકાને ને તાર ભાઈને બધાને હાજરથી પાછો. હા, અને આ તો દવાનું કમ્પ્લીટ થઈ જાય એટલે હા. પાછા આવી એ દીધા. વાંધો ને વાંધો ને હો. હા, હા. હા. તમારો ખૂબ ખૂબ આભાર. હાર હાર
બાપડા છોકરા જેટલો વિશ્વાસ હશે તાર મારા કને આવ્યો છે. બધાને આપી આપીને બધું હોય ને આખું ઘર વેરાઈ જાય હવામાં આમાં તમારું. અરે પણ મારે ખોટો એવો છે ને ના નથી પાડી કેતો એટલે પણ મોટા ભાઈ તમારે શું કહેવાનું કહો, છોકરા માટે તો રાખો કે ના રાખો તમે. હા હા પણ છોકરા માટે ઈ તો મારો વાલો હાલ ઘર પણ ચોપડ હોય ને એનો માખો હેડે આવ્યો બરાબર. તમારે બે છોકરા છે પાછળ. ઓએ ભયા એ તો મને ખબર છે કે સોપડ ને ગળપડ બધું ભાડે એ માચું બમણે. પણ દશાભાઈ તમને બીજી વાત કહું, તમે રાતે જઈને થોડો ગોળ લેજો, થોડું જી લેજો અને તાશમાં હલાઈને બારી મેલજો. એ કઈ માછ આવે પછી મારા ઘરે આવજો. પણ રાતે તો વળી માખો બે હતી હશે મોટા ભાઈ. હા ભયા વાત તારી એમ છે. આ આપણે ધારે અજવાળે માસું બેહે છે ને, અજવાળે બેહે છે ને રાતે ના બેહે. અજવાળું એટલે ભયા આપણો ઉગતો દાડો હોય, પરમાત્માની આપણા ઉપર કૃપા હોય, એ અજવાળું કહેવાય. આપણે કોકનો ટેકો કરી કે 2 પૈસા ભગવાને આલ્યા છે એટલે અજવાળું છે. અને એટાણે પરમાત્મા 2 પૈસા વપરાય ને એ બાપુ વાવતા નથી, વાપરતા નથી, પણ તમે વાવો છો એ ઉગશે. અને અજવાળું છે ત્યાં સુધી કોકને પરમાત્મા વાપરો, કે કાલી દશા અધારો થઈ જશે તો માસું આવતી બંધ થઈ જશે. એટલે અજવાળું છે ને ત્યાં સુધી વાપરો, અધારો થશે તો ત્યાંથી વાપરજો. કોઈ આવશે એને વાપરાય છે એને બધા. એટલે હું તો કહું પરમાત્મા મારા હાથે પોતાને વપરાવતો રહેતી રહેતી રહેતી. ઓએ હાલ ભાઈ. હા હા બેસ બેસ બેસ. આવડા શાંતિ કેમ ભૂલા પડ્યા બહુ દાડા? શું કામ હતું? બોલ બોલ બટી બોલ જો ખાવ. રિક્ષા ખેંચાવા આવી છે મારી. એ પૈસાની થોડી જરૂર હતી. હા હા 3 હપ્તા તો થઈ ગયા અને ચોથો આવ્યો હોય. આ વખત તો ખેંચી જશે ફાઇનાન્સ એમ? હોવે બટી કેમ રિક્ષામાં કમાતા નથી? કમાઈએ છે પણ અત્યારે આ ચોમાસું ચાલે છે તો પેસેન્જર એટલા બધા હોતા નહીં. અને ઘરનું બધું કામ હોય એટલે વર્ધીઓ મરાવા જવાતું નહીં. તે અમારા માટે કોઈ રિક્ષાઓ નહીં લાવે ભાઈ, બરાબર? અમારા મોટા ભાઈ માટે કરીને ભાઈ ઘડીએ પેલી વખતે અમે લાલોજી હાલ આવી ગયા, પાછા તમે આયા. અમારે તો કઈ સંસ્થા ખોલી અમે. ખોટું ના લગાડતા હોય ને તો ના. બોલવાનું આવું છે બોલવાની. તમે બધાને ટેકો કરો એટલે હું મદદ માંગવા આવ્યો થોડી. ત્યાં બાપુ મો ટેકો નથી કરતા. તમારું ને મારું ફોન ભેગું હોય છે તે ભૈયાના પ્રતાપે આ તો ટેકા કરી કરતા. નકે મો કોણ ટેકો કરવા વાળો? ટેકો કરવા વાળો અત્યારે હાથ વાળો બેઠો. 3 હપ્તા સડ્યા છે એમ? તમે તો અમારા ભગવાન જેવા જ છો. ના ના 3 હપ્તા સડ્યા છે એમ ને? 3 હપ્તા ચડ્યા. કેટલા થાય 3 હપ્તા? એવા થોડા તો મારા જોડે બા પડ્યા છે પણ 10,000 જેવા ખૂટે. બરાબર. થાય એવા હોય તો કરી આવો. ના ના બેટા થાશે તો ખરા. જમને થાય તું આવ્યો હે? મને આશા તો હતી કે તમારા જોડે મળી રહેશે એમ. બાપુ તારા કાકાને ને મારે સંબંધ એટલા છે ને, પૈસા તો શું પડશે માજો હોય તો માથા હાલવા તૈયાર છે. પણ જો પૈસા હાલું છું ખરો, હા પણ જો કોઈએ કીધું કે રિક્ષા કમ્પ્લેટ ફેવરતો નથી ને આડા આવડા વાપરે છે, એ દાડે બાપુ મારું આંકડું ભૂલી જાશે. કારણ કે તારા બાપને મારે જવાબ શું હાલવો એમ. ના ના, તમે તાર ગામમાં ગમે એને પૂછવું એને પૂછી દેજો. આપણી લાઈન સીધી જ બસ છે. ભાઈ બધી તમે તાર ધંધા કરો એમ. અલ્યા લઈ જા. આ ઘણા લઈ પડ્યા છે. હા તો આવજે બેટા. હા તારા કાકાને મારી યાદ આવજે. ભારતા હતા એમ. એ આવજો. હારું. આવજો. આ રીતને આવતી માગો વાર આવશે ને તો ભિખારી થઈ જવાના આપણે ઓમોનોમાં. એમ. અલ્યા કાંઈ ને થાય હાલવા વાળો 1000 હાથ વાળો છે, દેવા વાળો 2 હાથ વાળો. હા મારે એક ફોન આવ્યો હતો ને ને થોડુંક જાવું પડે એમ છે. તું બેસ, બસ છોકરા આવતા હશે ને રોટલા બોટલા ખાઈને નીકળી દીધું આવે. થોડા ઘણા પૈસા આવતા છે તમારે તો ને આખું ગોમ હોય એડિયો આવે. અલ્યા આખું ગામ આવશે પણ ત્યાંથી તને પાડશે તો પાછું વળશે. ચમ ઓવે અલ્યા, એવું હોતું છે? બાપા મને ખબર છે કે તારો સ્વભાવ કેવો છે. ચલો હોય સ્વભાવ મારો. તો ઘરે બેઠો હોય કૂતરું રોટલો ખાવા એમ નથી. એટલે એવું હોતું છે યાર. ઓવે તને હું અડધા કલાકનો આ તાકો છું. તું હજી કૂતરા કેમ નથી આવતા? મિનિટે આવતો હતા. એટલે તું બે ચિંતા ના કરીશ. પૈસા અમારા છોકરા તો જાય હતા છોકરા હવે આવતા છે. કોમે જાય કોઈ કોમ ધંધે. ઓવે
હા હવે તો હું બેહું હોય એ હારું હોય. મજૂરી કરીએ છીએ મારા છોકરા આટલી બધી મજૂરી કરે હું આટલી બધી મજૂરી કર્યું અમને શીખર આટલા બધા દોઢ દીકરા થઈ ગયા પૈસા કઈ જગ્યાએ આવ્યા છે કોઈ ખબર પડતી નહીં બસ દોન કરવું છે અમારી તો કોઈ માર્કેટ જ નહીં વેલ્યુ જ નહીં અમારા નેના ભાઈનું હવે કરવાનું શું હવે લાયતા શાંતિથી ઊંઘવા દે છોકરાએ મારા વિશે કોઈ ધોને આપતા નહીં બાપ હોમી